શું આયતુલ્લા અલી ખામેનેઈના અવસાન પછી ઈરાનની સત્તા વ્યવસ્થામાં મૂળભૂત પરિવર્તન આવશે કે પછી સિસ્ટમ એ જ રીતે ચાલુ રહેશે? હવે નવા સુપ્રીમ લીડર તરીકે કોની પસંદગી થશે અને શું મોજતબા ખામેનેઈ ખરેખર સંભવિત દાવેદાર છે? અમેરિકા અને ઇઝરાયલ સાથેના તાજેતરના તણાવમાં મધ્ય પૂર્વમાં વધુ મોટો સંઘર્ષ ઉભો કરશે? ઈરાનની જનતા, ખાસ કરીને યુવા પેઢી, આ સંક્રમણ કાળને કેવી રીતે જોઈ રહી છે? શું દેશમાં આંતરિક રાજકીય પરિવર્તનની શક્યતા છે? 40 દિવસના શોક પછી શું ઈરાન વધુ કડક નીતિ અપનાવશે કે પછી વૈશ્વિક સ્તરે સંવાદ અને સમાધાનનો માર્ગ શોધશે? તો ચાલો આ સમગ્ર મામલે આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ઇતિહાસમાં કેટલીક ક્ષણો એવા હોય છે કે જે માત્ર સમાચાર નથી રહેતા, પરંતુ સમગ્ર યુગને વિભાજિત કરતી રેખા બની જાય છે. જેમ કે હાલમાં જ દુનિયાના સૌથી સંવેદનશીલ અને રાજકીય રીતે વિસ્ફોટક પ્રદેશોમાંના એક એવા મધ્ય પૂર્વમાં એક એવી ઘટના બની છે કે જેને વૈશ્વિક રાજકારણના પાટા હચમચાવી નાખ્યા છે. ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના અવસાનના સમાચાર સામે આવ્યા છે અને ઈરાનમાં 40 દિવસના શોકની જાહેર કરવામાં આવી છે. અને આ સમાચાર માત્ર એક દેશના નેતાના અવસાન સુધી સીમિત નથી. આ ઘટના એક સમગ્ર પ્રણાલીના છે, એક વિચારધારાના છે અને એક યુગના સંક્રમણનો સંકેત બની શકે છે. તો આજે આપણે જે માત્ર સમાચાર નહીં પરંતુ ઇતિહાસ, સત્તા, ક્રાંતિ, રાજકીય તંત્ર, પરિવાર, વારસો અને ભવિષ્યના સંકેતો વિશે પણ ડિટેલમાં આપણે જાણકારી મેળવીશું. તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે આયતુલ્લા અલી ખામેનેઈ 1989 થી ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે કાર્યરત છે અને 1979 ની ઇસ્લામિક ક્રાંતિ બાદ દેશના બીજા સુપ્રીમ લીડર બન્યા. તેઓ માત્ર એક રાજકીય પદ પર રહેલા વ્યક્તિ ન હતા, તેઓ ઈરાનની રાજકીય અને ધાર્મિક વ્યવસ્થાના કેન્દ્ર બિંદુ ગણાતા હતા. ઈરાનનું બંધારણીય માળખું એવું છે કે જ્યાં સુપ્રીમ લીડર પાસે સૈન્ય, ન્યાયતંત્ર, રાષ્ટ્રીય પ્રસાર માધ્યમો અને મુખ્ય ધાર્મિક સંસ્થાઓ પર સીધો અથવા તો પરોક્ષ નિયંત્રણ હોય છે. પ્રેસિડેન્ટ ચૂંટાઈ આવે છે, સંસદ કાર્યરત છે, પરંતુ અંતિમ અને સર્વોચ્ચ સત્તા સુપ્રીમ લીડર પાસે જ રહે છે. અને હવે જ્યારે ઈરાનના સરકારી ટેલિવિઝને રડતા પ્રસ્તુતકર્તાના સ્વરે તેમના નિધનની ઘોષણા કરી છે અને 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. જી હા, 40 દિવસનો શોક એ શિયા પરંપરામાં વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે કરબલાની જે પરંપરા છે તે શહીદોની યાદમાં 40મા દિવસ સુધી ખાસ મનાવવામાં આવે છે. અને ઈરાનની સામાજિક અને ધાર્મિક રચનામાં આ પ્રતિકાત્મક સમયગાળો ભાવનાત્મક અને રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ ખામેનેઈના અવસાન અંગે દાવા કર્યા છે, જેમાં તમને લખ્યું છે, ઇતિહાસના સૌથી ખરાબ લોકોમાંના એક હવે નથી રહ્યા. આ નિવેદન આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં તીવ્ર પ્રતિક્રિયાઓ પણ પેદા કરી શકે છે. આ સાથે જ ટ્રમ્પે વિગતવાર લખ્યું છે કે ખામેનેઈ જે ઇતિહાસના સૌથી ખરાબ લોકો પૈકી એક હતા તે હવે માર્યા ગયા છે. આ માત્ર ઈરાનના લોકો માટે જ ન્યાય નથી, પરંતુ તે મહાન અમેરિકાના અને દુનિયાના લોકો માટે પણ ન્યાય છે કે જેમણે ખામેનેઈ તથા તેમની ખૂની લોકોને મારી નાખ્યા અને ઘાયલ કરી નાખ્યા છે. તેઓ આપણી ગુપ્તચર અને અત્યાધુનિક ટ્રેકિંગ પ્રણાલીઓથી ન બચી શક્યા અને ઇઝરાયલની સાથે ફરી એકવાર મળીને આવેલા અભિયાનમાં ન તો તેઓ એક પછી મર્યા, એની સાથે જ માર્યા ગયેલા જે નેતા છે તે કંઈ જ કરી શક્યા નહીં. આ ઈરાનના લોકો માટે તેમના દેશમાં પરત આવવાની સૌથી મોટી તક છે. અમે સાંભળ્યું છે કે તેમના ઘણા બધા IRGC સૈન્ય અધિકારીઓ તથા સુરક્ષા તથા પોલીસ દળ હવે લડવા નથી માંગતા. તેઓ અમારી સાથે અમારી પાસે સુરક્ષા માંગે છે. જેઓ કે કાલે રાત્રે મેં કહ્યું કે હજુ તેઓ સુરક્ષા મેળવી શકે છે, પરંતુ બાદમાં તેમને માત્ર મોત જ મળશે. આશા છે કે IRGC તથા પોલીસ શાંતિપૂર્વક ઈરાનના દેશભક્તોની સાથે મળી જશે અને એક સંગઠનની માફક દેશને તે મહાનતા તરફ પરત લઈ જશે કે જેના માટે તેઓ લાયક છે. આ પ્રક્રિયા જલ્દીથી જ શરૂ થવી જોઈએ, કારણ કે માત્ર ખામેનેઈનું જે નિધન છે તે નિધન નથી, પરંતુ દેશમાં એક દિવસ જ ઘણો બરબાદ થઈ ચૂક્યો છે, એટલે સુધી કે લગભગ સમાપ્ત થઈ ચૂક્યો છે. જો કે ભારે અને સટીક બોમ્બ મારો સપ્તાહ સુધી કે પછી જેટલો જરૂર હોય ત્યાં સુધી ચાલુ રહેશે,
જેથી અમે આખા મધ્ય પૂર્વમાં વાસ્તવમાં દુનિયામાં શાંતિ માટે પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકીએ. મહત્વનું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના જે વર્ષોથી તણાવ રહ્યો છે તે પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધો, પ્રોક્સી યુદ્ધ અને ઇઝરાયલ સાથેના સંબંધો છે અને તાજેતરના હુમલાઓ અને દાવાઓની પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે. પરંતુ હવે આ ક્ષણે સમજી શકાય તેના માટે જરૂરી છે કે આપણે ખામીનઈની જે જીવન પ્રવાસ છે તેની ઊંડાણથી સમજીએ. તો મીડિયા અહેવાલો અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે 1939માં મશહદમાં જન્મેલા અલી ખામેનેઈ એક ધાર્મિક પરિવારમાં મોટા થયા હતા. તેમના પિતા મધ્યમ સ્તરના શિયા ધર્મગુરુ હતા. બાળપણથી જ તેઓ કુરાન, ઇસ્લામિક અધ્યયનમાં તેમને રસ હતો, જેથી 11 વર્ષની વયે જ તેમને મૌલવી બનવા માટેની ધાર્મિક તાલીમ શરૂ કરી હતી. તેમનું યુવાનીનો સમયકાળ માત્ર આધ્યાત્મિક શિક્ષણ પૂરતું ન રહ્યું, તે રાજકીય જાગૃતિનો પણ સમય હતો અને 1960 અને 70ના દાયકામાં ઈરાનમાં શાહના શાસનની સામે અસંતોષ વધી ગયો હતો, જેથી ખામેનેઈ શાહના વિરોધી પ્રવાહ સાથે જોડાયા અને તેમને અનેકવાર ધરપકડ કરવામાં આવી. તેઓ જેલમાં રહ્યા, યાતનાઓ ભોગવી અને આંતરિક દેશવટો પણ સહન કર્યો અને આખરે 1979ની ઇસ્લામિક ક્રાંતિએ શાહને હટાવીને ઇસ્લામિક રિપબ્લિકની સ્થાપના કરી અને આ ક્રાંતિના મુખ્ય નેતા આયતુલ્લા રૂહોલ્લાહ ખૌમેની હતા અને આની સાથે જ આ ક્રાંતિમાં ખામેનેઈનો ઉદય રહ્યો હતો. 1981માં તેઓ ઈરાનના પ્રેસિડેન્ટ બન્યા. તે સમયગાળામાં ઈરાન અને ઇરાક વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. તે દેશ યુદ્ધ, પ્રતિબંધો અને આંતરિક પડકારોમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારબાદ 1989માં આયતોલ્લા ખામેનેઈનું 86 વર્ષની વયે નિધન થતા ખામેનેઈને સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા. તે સમયના કેટલાક નિરીક્ષકો માનતા હતા કે ખામેનેઈ જેટલા પ્રભાવશાળી નહીં બની શકે, પરંતુ સમય જતાં તેમને સત્તા પર પોતાની પકડ મજબૂત કરી. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે તેમણે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGC સાથે મજબૂત સંબંધ સ્થાપ્યા. આની સાથે જ તેમની માત્ર સૈન્ય શક્તિ જ નહીં, પરંતુ આર્થિક અને રાજકીય પ્રભાવ ધરાવતી સંસ્થા છે અને ખામેનેઈના સમયમાં આ સંસ્થાનો પ્રભાવ વધ્યો. પરમાણુ કાર્યક્રમ આગળ વધ્યો, પશ્ચિમી દેશો સાથે તણાવ વધ્યો. આંતરિક રાજકારણમાં તેમણે સુધારાવાદી અને કટ્ટરપંથી જૂથોની વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઘણા બધા વિવાદો ઊભા થયા હતા. 2009ની વિવાદાસ્પદ ચૂંટણી અને ગ્રીન મૂવમેન્ટના વિરોધ પ્રદર્શનોએ તેમની નેતૃત્વની કસોટી લીધી. તે સમયગાળામાં દમન, ધરપકડ અને નિયંત્રણની નીતિઓ અપનાવવામાં આવી. વ્યક્તિગત જીવનમાં તેઓ સીમિત જાહેર ઉપલબ્ધિ ધરાવતા હતા, જેથી કરીને તેમના પરિવાર વિશે માહિતી મર્યાદિત હતી. તેમના પુત્ર મોજતબા ખામેનેઈ વિશે વારંવાર ચર્ચાઓ થઈ છે કે તેઓ પિતાના આંતરિક વર્તુળમાં પ્રભાવશાળી છે અને ભવિષ્યમાં નેતૃત્વ માટે પણ સંભવિત ઉમેદવાર હોઈ શકે છે. ઈરાનનું બંધારણ સુપ્રીમ લીડરનું વારસાગત જો કે ઈરાનનું બંધારણ સુપ્રીમ લીડરનું વારસાગત સ્થળાંતરણ સ્વીકારતું નથી, પરંતુ એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ દ્વારા પસંદગી થાય છે. છતાં પણ પ્રભાવ અને રાજકીય સમીકરણો મહત્વ ધરાવે છે. ખામેનેઈના શાસન દરમિયાન ઈરાન પ્રાદેશિક રાજકારણમાં સક્રિય રહ્યું, જેમ કે સિરિયા, લેબનાન, ઇરાક, યેમન જેવા જે દેશો છે, જેવા પ્રદેશો છે, તેમાં પ્રોક્સી નેટવર્ક, ઇઝરાયલ સાથેની શત્રુતા ખુલી હતી. આની સાથે જ એવા અહેવાલ છે કે અમેરિકા સાથેના પ્રતિબંધો અને પરમાણુ સોદા અંગે અથડામણો ચાલી રહી હતી. 2015નો પરમાણુ સોદો અને ત્યારબાદનો અમેરિકી બહાર નીકળવાનો જે નિર્ણય છે તે વૈશ્વિક રાજકારણમાં મહત્વપૂર્ણ ઘટના બની ગઈ. અને હવે તેમના અવસાન પછી શું? તો ઈરાન માટે આ માત્ર નેતૃત્વનો બદલાવ નથી, પરંતુ સંસ્થાગત પરીક્ષા છે, કારણ કે એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ નવા સુપ્રીમ લીડરની પસંદગી કરશે અને સંભવિત નામોમાં કટ્ટરપંથી ધાર્મિક નેતાઓ, ન્યાયતંત્રના પ્રમુખો અથવા આંતરિક વર્તુળના પ્રભાવશાળી લોકોનો સમાવેશ થઈ શકે છે. અને આ પ્રક્રિયા દરમિયાન રાજકીય સ્થિરતા જાળવવી મહત્વપૂર્ણ રહેશે. 40 દિવસનો શોક, પ્રાર્થનાઓ અને રાજ્ય સ્તરીય વિધિઓ દેશની એકતા દર્શાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ આંતરિક અસંતોષ, આર્થિક પડકારો, યુવા પેઢીની અપેક્ષાઓ અને વૈશ્વિક દબાણ, આ બધું જ આગામી દિવસોમાં મહત્વપૂર્ણ બની રહેશે. વિશ્વ રાજકારણ માટે પણ આ ક્ષણ નિર્ણાયક રહેશે કે શું નવા નેતૃત્વ હેઠળ ઈરાન નરમ નીતિ અપનાવશે કે પછી વધુ કટ્ટર અભિયાન તરફ આગળ વધશે. અમેરિકા અને ઇઝરાયલ સાથેના સંબંધો કેવી દિશામાં જશે, આની સાથે જ મધ્ય પૂર્વમાં તણાવ વધશે કે પછી સંવાદની શક્યતા ઊભી થશે.
ખામેનીની વારસાગાથા વિવાદાસ્પદ છે. તેમના સમર્થકો અને તેમની ક્રાંતિના રક્ષક રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતીક અને પશ્ચિમ સામેના મજબૂત અવાજ તરીકે જુએ છે. વિવાદીઓ આની સાથે જ રાજકીય દમન, અભિવ્યક્તિની મર્યાદા અને કટ્ટર નીતિઓ માટે જવાબદાર ગણે છે. એક વ્યક્તિનું જીવન બાળપણના ધાર્મિક અભ્યાસથી લઈને જેલવાસ, ક્રાંતિ, પ્રમુખ પદ અને અંતે 3 દાયકાથી વધુ સમય સુધી સુપ્રીમ લીડર તરીકેનું શાસન ઇતિહાસમાં અંકિત થઈ ગયું છે. હવે પ્રશ્ન એ છે કે આ ઇતિહાસ પછીનો અધ્યાય કેવી રીતે લખાશે? ઈરાન માટે આ સંક્રમણકાળ છે. શોક અને અનિશ્ચિતતાની વચ્ચેની એક નવી દિશા શોધવાનો સમય છે. દુનિયા ધ્યાનથી નિહાળી રહી છે. મધ્ય પૂર્વની રાજનીતિ ફરી એકવાર આકાર લઈ રહી છે. તો આજની આ વિશેષ રજૂઆતમાં આપણે ખામેનીના જીવન, સત્તા, વિવાદ, પરિવાર અને ભવિષ્યના સંકેતોને સમજવાનો પ્રયત્ન કર્યો છે. એક યુગ પૂર્ણ થયો છે કે નહીં તે ઇતિહાસ નક્કી કરશે, પરંતુ આ ક્ષણ નિશ્ચિત રીતે વિશ્વ રાજકારણમાં એક મજબૂત ચિહ્ન તરીકે નોંધાઈ ગઈ છે. આની સાથે જ આજ માટે બસ આટલું જ. ઇતિહાસના આ સંવેદનશીલ પળોમાં આપણે પરિસ્થિતિ સમજીએ, વિચાર કરીને ભવિષ્યની દિશા પર નજર રાખવી જરૂરી છે. સમય બતાવશે કે આ પરિવર્તન મધ્ય પૂર્વમાં શાંતિ લાવશે કે પછી કોઈ નવા પડકારો ઊભા કરશે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.